કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 3માં પર્યાવરણ વિષયની આપણી એકમ કસોટી આધારિત જે પ્રશ્ન બેંક તારીખ 31/8/2024 અંતર્ગત પેપર આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય तो चैनल ने अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं पण न भूलता। प्रश्न बैंक आधारित पर्यावरण विषयનું ધોરણ 3નું જે પેપર છે તે પ્રકરણ નંબર 1 થી 6 નું મિત્રો પૂછાવાનું છે, જેમાં સૌપ્રથમ પ્રશ્ન 1 છે એનો અ છે, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે કે એક થડ જાડું હોય તેવા બે વૃક્ષના નામ લખો, તો મિત્રો વડ અને આંબો લખી શકીએ। બીજું ગંધી પર્ણોને ઓળખી શકાય તેવા બે વૃક્ષના નામ, तो લીમડો કેસુડો આપણે ઓળખી શકીએ। ત્રીજું પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય, તો સ્પર્શથી ઓળખી શકાય। ચોથું કયા પર્ણની છાપ સારી છે, તો આસોપાલવની સારી હોય છે, એના પછી પીપળો પણ લખી શકાય। તમને બીજું અન્ય ગમતું હોય તો તે પર્ણ પણ લખી શકાય। 5 તમે કયા છોડને સ્પર્શથી ઓળખી શકો છો, તો મિત્રો આપણે ગુલાબને સ્પર્શથી ઓળખી શકીએ, કારણ કે ગુલાબના છોડને કાંટા હોય છે અને એનો સ્પર્શ થવાથી આપણને લાગ વાગે અને એનાથી આપણે ઓળખી શકીએ। પ્રશ્ન 6 શું મેદીના છોડ સૂંઘીને ઓળખી શકાય છે, તો હા આપણે ઓળખી શકીએ છીએ। 7 વનસ્પતિના પ્રકારો કયા કયા છે, તો મિત્રો વનસ્પતિ ઘણા પ્રકારની હોય છે, જેમાં કાંટાળી વનસ્પતિ પણ હોય, બરાબર, તો આના પ્રકારો આપણે લખવાના છે। 8 તમે જોયેલા 5 ઝાડના પર્ણોના નામ લખો, તો જેમાં વડ, પીપળો, આંબો, લીમડો, શાક વગેરે લખી શકીએ છીએ। 9 બગીચામાં શું શું જોવા મળે છે, તો બગીચામાં લોન હોય, હિંચકા હોય, લપસણી, છોડ, ફૂલ વગેરે હોય છે। 10 મારી વડવાઈ પર બાળકો હિંચકા ખાય છે તો હું કોણ છું, તો વડવાઈ જેને આવે તે મિત્રો વડ, તો વડને વડવાઈ આવે છે એટલે આપણો જવાબ આવશે વડ। 11 ઊંચા વૃક્ષના બે નામ, તો ઊંચા વૃક્ષમાં મિત્રો વડ, પીપળો આવશે। બીજું લીમડાના ફળને શું કહે, તો તેને લીંબોળી કહે છે। 13 કોઈ પણ બે ઔષધીય વનસ્પતિના નામ લખો, તો તેમાં તુલસી, અરડુસી। 14 તમારા ઘરે કયા કયા વૃક્ષો છે તેના નામ લખો, તો મિત્રો લીમડો, રામબાવળ, આંબો, લીંબુડી, દાડમ, તમારા ઘરે જે વૃક્ષોના નામ હોય તમારે લખવાના છે। 15 લોકો મને અડકે તો હું શરમાઈ જાઉં છું, તો હું કોણ છું, તો લજામણીનો છોડ। પ્રશ્ન મિત્રો 1નો બ છે, નીચેના આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા મિત્રો પેલું છે વનપરી રમત કેવી રીતે રમાય, મોટા પાંદડા હોય તેવા 4 વૃક્ષનું નામ, બરાબર, તો મોટા પાંદડા હોય તેવા 4 વૃક્ષના નામ આપણે લખી શકીએ। તો શાક છે, બરાબર, પછી પીપળો છે, વડ છે, તો આ મોટા વૃક્ષના નામ છે। ત્રીજું વૃક્ષના પાંદડાનો આકાર કેવો કેવો હોય છે, તો મિત્રો વૃક્ષના પાંદડા હોય તેનો આકાર લંબગોળ હોય, ત્રિકોણ આકારના હોય, બરાબર, તો આવો એનો આકાર આપણે લખી શકીએ છીએ। 4 બાળકો બગીચામાં કઈ કઈ રમતો રમી શકે છે, તો બાળકો છે થપ્પો રમી શકે છે, સંતાકુકડી, બરાબર, પછી લંગડી રમી શકે છે, બીજી ઘણી બધી રમતો છે આપણે લખી શકીએ। 5 વૃક્ષના પાંદડા કયા કયા રંગના હોય છે, તો વૃક્ષના પાંદડા મિત્રો લીલા રંગના, પીળા રંગના પણ હોય છે, બરાબર, એ આપણે લખવાના છે। હવે જોઈશું પ્રશ્ન 2 અ સૂચના મુજબ જવાબ આપવાના છે, જેમાં પહેલું છે નીચે આપેલા પ્રાણીઓનું રહેઠાણ આધારે વર્ગીકરણ કરો, તો જેમ કે ઉંદર દરમાં રહે છે તેવી રીતે સાપ તો દરમાં રહે, ગાય ગમાણમાં, કાચબો પાણીમાં રહે। તેવી રીતે મિત્રો અહીંયા કીડી છે તો દરમાં રહે, કાગડો ઝાડ પર અને બકરી વાડામાં રહે। ખિસકોલી તો ખિસકોલી ઝાડ પર રહે, મગર પાણીમાં, માનવ ઘરમાં રહે। તેવી રીતે માછલી તો માછલી પાણીમાં, ભેંસ વાડામાં, ચકલી માળામાં રહે। મકોડો તો મકોડો મિત્રો દરમાં રહે, કબૂતર માળામાં અને કાચબો પાણીમાં રહે। તો આવી રીતે આપણે રહેઠાણ લખી શકીએ। પ્રશ્ન 2 છે બ પ્રાણીઓના લક્ષણોના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમ કે પહેલું છે ઉડી શકે તેવા પક્ષીઓ, તો ચકલી, કબૂતર। બીજું પગથી ચાલી શકે તેવા બે પક્ષીઓ, તો શાહમૃગ, મોર। ત્રીજું પૂંછડી ધરાવતા બે પ્રાણી, તો ગાય, ભેંસ। માથે શિંગડા હોય તેવા બે પ્રાણી, બળદ, બકરી। 5 કૂદકા મારીને ચાલી શકે તેવા બે પ્રાણી, તો દેડકો અને વાંદરો લખી શકીએ છીએ। પ્રશ્ન મિત્રો 3 છે એનો અ છે, નીચેના વ્યક્તિઓના ઘર અને બહારના કરતા કોઈ પણ બે કાર્યો લખો,
તો મિત્રો પહેલું છે દાદા. તો દાદા ઘરે શું કામ કરે? તો દાદા ઘરે છાપું વાંચે છે. અને બીજું કાર્ય બહાર શું કરે? તો દાદા ડેરી પર દૂધ ભરાવવા માટે જાય છે. બીજું પિતા. તો પિતા ટાંકીમાં પાણી ભરે છે અને પિતા ખેતરે કામ કરે છે. માતા. તો માતા રસોઈ બનાવે છે. માતા ઘાસ લેવા જાય છે. ભાઈ. ભાઈ ઘરે લેસન કરે છે. ભાઈ શાળામાં અભ્યાસ કરવા જાય છે. બહેન. બહેન ઘરમાં કચરા પોતું કરે છે. બહેન દળણું દળાવવા જાય છે. તો આવા કાર્યો આપણે લખી શકીએ. પ્રશ્ન મિત્રો 3 છે, એનો બ છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલું છે પાણી ક્યાંથી મળે છે? તો મિત્રો પાણી આપણને વરસાદ દ્વારા આપણને મળતું હોય છે. બીજું, આપણે દરરોજ કયા કયા કાર્યો કરવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે પીવા માટે, નાહવા માટે, રસોઈ બનાવવા માટે, કપડાં ધોવા માટે, ઢોરોને પાણી પાવા માટે. બીજું, તમે જાણતા હોય તેવી 3 નદીઓના નામ. તો આપણે મિત્રો જાણતા હોય લખી શકીએ. તમારી આજુબાજુની નદીઓ પણ તમે લખી શકો છો, જેમ કે બનાસ, નર્મદા, તાપી નદી. બરાબર. 4, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં ક્યાં થાય છે? તો મિત્રો આપણે ઘરમાં ટાંકામાં, માટલામાં, ડોલોમાં પાણીનો સંગ્રહ કરતા હોય છીએ. 5, આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ પડે છે? તો મિત્રો પાણી જ્યારે બંધ થઈ જાય ત્યારે તેનો ઉપયોગ માટે આપણે પાણીના સંગ્રહની જરૂર પડતી હોય છે. પ્રશ્ન મિત્રો 4 છે, એનો અ છે, અલગ હોય તેના પર ગોળ રાઉન્ડ કરવાનું છે. તો જેમ કે મિત્રો અહીંયા પહેલું છે માછલી, કાચબો, દેડકો અને મગર. તો મિત્રો કાચબો, દેડકો અને મગર પાણી અને જમીન પર બંનેમાં રહી શકે. જ્યારે માછલી છે પાણીમાં જ રહે છે, એટલે આપણે એના ઉપર ગોળ કરીશું. તેવી રીતે બીજું સાપ, ઉંદર, કીડી ને વાંદરો. તો વાંદરો છે ઝાડ ઉપર રહે, બાકીના દરમાં રહે, તો આપણે વાંદરા ઉપર ગોળ કરીશું. ત્રીજું ચકલી, પોપટ, ચામાચીડિયું ને કબૂતર. ચકલી, પોપટ, કબૂતર છે મિત્રો ઈંડા આપે છે, અને આ જે ચાંબાચીડિયું છે એ સસ્તન વર્ગનું પ્રાણી છે, તો એને આપણે ગોળ કરીશું. ચોથું સાપ, ગરોળી, મગર અને ગાય. તો અહીંયા ગાય અલગ પડે છે. 5મામાં સિંહ અલગ પડે છે. 6મામાં ઘેટું. 7મામાં ગરોળી. 8મામાં હરણ. 9મામાં મિત્રો બિલાડી અલગ પડે છે. અને 10મામાં પોપટ અલગ પડે છે. પ્રશ્ન 4 એનો બ છે, વર્ગીકરણ કરો કોઈ પણ એક. અહીંયા મિત્રો વર્ગીકરણ આપણે બધાનું કરીશું. જેમ કે અહીંયા જે શબ્દો આપેલા છે, જેમાં પેલું છે દરમાં રહેતા. તો કીડી, ઉંદર, મકોડો, સાપ આ દરમાં રહે. જ્યારે જમીન પર રહેતા પ્રાણી તો એક જ બકરી આવશે. એના પછી મિત્રો અહીંયા બીજા છે શબ્દો, જેમાં જમીન પર રહેતા તો દીપડો, ગાય, બકરી, સિંહ. જ્યારે પાણીમાં રહેતા માછલીને કરચલાનો સમાવેશ થાય. એના પછી મિત્રો અહીંયા શબ્દો આપેલા છે ત્રીજામાં, જેમાં પાણીમાં રહેતા તો માછલી, કાચબો અને મગર. જ્યારે દરમાં રહેતા ઉંદર, કીડી અને મકોડાનો સમાવેશ થાય. ચોથું અહીંયા શબ્દ આપેલા છે, જેમાં ઉડી શકે તેવા તો કબૂતર અને પોપટ. જ્યારે ઉડી ન શકે તેવા તો બિલાડી, કૂતરો, ગાય અને ભેંસનો સમાવેશ થાય. 5મું માણસ, વાંદરો, ભેંસ, બકરી, હરણ, દીપડો. તો શિંગડાવાળા પ્રાણીમાં ભેંસ, બકરી. જ્યારે શિંગડા વગરના પ્રાણીમાં માણસો, વાંદરો, હરણ, દીપડો વગેરેનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે કોઈ પણ એક. જેમાં વિભાગ 1માં મિત્રો જોઈએ. પ્રશ્ન 1 કે ખુલ્લો ખોરાક શા માટે ન ખાવો જોઈએ? મિત્રો ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ એનું કારણ છે, કારણ કે તે વાસી હોય છે, તેમાં કોઈ જીવજંતુ પડી ગયા હોય તો આપણને પેટમાં દુખે, એટલા માટે આપણે ન ખાવો જોઈએ. પ્રશ્ન 2 કાશ્મીર અને ગોવાના લોકો રસોઈ બનાવવા કયા તેલનો ઉપયોગ કરે છે? તો મિત્રો ત્યાં જે સ્થાનિક તેલ હોય, બરાબર, તો જેમ કે કાશ્મીરની અંદર નાળિયેર હોય તો નાળિયેરીના તેલનો ઉપયોગ કરતા હોય છે. તો આવી રીતે મિત્રો આપણે જવાબ લખવાનો છે. પ્રશ્ન 3 કાચી ખાઈ શકાય તેવી 2 વસ્તુઓના નામ. તો મિત્રો કાચી શું ખાઈ શકાય? તો કાકડી હોય એ કાચી ખાઈ શકાય, બરાબર. પછી ગાજર છે એ પણ કાચું ખાઈ શકાય, તો એ લખી શકીએ. વિભાગ 2 પહેલું છે ઘઉં અને ચોખામાંથી બનતી 4 વાનગીઓના નામ. તો ઘઉં અને ચોખામાંથી શું બને? તો ઘઉંમાંથી મિત્રો શીરો બને, લાડુ બને, બરાબર. ચોખામાંથી ભાત બને. પછી મિત્રો ઘણું બધું બનતું હોય છે, બરાબર. ખેસિયા બને, તો એ લખી શકીએ. પ્રશ્ન 2 તમને ભાવતી વાનગીઓના નામ લખો. તો મિત્રો આપણને ભાવતી વાનગીઓ જેમ કે લાડુ છે, બરાબર, જલેબી છે, ઘણી બધી વસ્તુઓ છે એ તમને ભાવતી છે, એના આપણે નામ લખવાના છે. પ્રશ્ન 3 ખોરાક રાંધવા કયા કયા તેલનો ઉપયોગ કરી શકાય? તો મિત્રો ખોરાક રાંધવા માટે કયા કયા તેલનો? તો આપણે કપાસિયાના તેલનો ઉપયોગ કરીએ, પછી સરસવનું તેલ, મગફળીનું તેલ, બરાબર, સોયાબીનનું તેલ, ઘણા બધા રાઈસનું તેલ આપણે ઉપયોગ કરી શકીએ. વિભાગ 3 જેમાં પ્રશ્ન 1 છે ઘરડા માણસો દાદરો ઝડપથી કેમ ચડી શકતા નથી? બરાબર, તેની અંદર મિત્રો ઘરડા માણસો એમને ગુડામાં વાહ હોય છે, બરાબર, તે એટલા માટે આપણે એ ચડી શકતા નથી. પ્રશ્ન 2 શું ઘરડા લોકો મકાઈ
ડોડા ખાઈ શકે? શા માટે? ના ખાઈ શકાય, કારણ કે તેમને મિત્રો દાંતમાં પ્રોબ્લેમ હોય છે, બરાબર. દાંત તેમના નથી હોતા એટલા માટે, કારણ કે એને ચાવવું પડે છે. પ્રશ્ન 3, માણસને ખોરાકની જરૂર શા માટે પડે છે? મિત્રો, માણસને જો ખોરાક ના ખાય તો એનામાં શક્તિ ના આવે, કારણ કે એના શક્તિ માટે બરાબર સમતોલ આહાર લેવો જરૂરી છે, તો એટલા માટે. પ્રશ્ન 4 પેલું છે વિભાગ 4 એમાં પ્રશ્ન 1 છે, તમને ન ભાવતી વાનગીઓના નામ લખો. તો મિત્રો અહીંયા તમને ન ભાવતી હોય તેવી વાનગીના નામ લખવાના છે. પ્રશ્ન 2, ભૂખ લાગી શકે એવી કઈ રીતે ખબર પડે? તો મિત્રો ભૂખ લાગે તો આપણને ખ્યાલ જ આવી જાય, બરાબર, કારણ કે જ્યારે આપણે ખાવા ન ખાધું હોય ત્યારે આપણાની અશક્તિ આવી જાય, બરાબર, મગજ દુખવા આવે, માથું ચડી જાય, તો આનાથી આપણને કમજોરી આવી, શરીરમાં કમજોરી આવે ત્યારે આપણને ખબર પડે કે ભૂખ લાગી છે. પ્રશ્ન 3, ઉંબાડિયું નામની વાનગી કયા વિસ્તારમાં ખવાય છે? તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આ ઉંબાડિયું નામની વાનગી ખાવામાં આવે છે. વિભાગ 5 જેમાં પ્રશ્ન 1 છે, બાફીને ખાઈ શકાય તેવી 4 વાનગીના નામ. તો બાફીને શું ખાઈ શકાય? તો સકરિયા હોય મિત્રો, બાફીને ખાઈ શકાય, બરાબર. દાળને બાફીને ખાઈ શકાય, ભાતને બાફીને ખાઈ શકાય, તો આ વાનગીના નામ લખવાના છે. પ્રશ્ન 2, સ્વાસ્થ્ય સારું રહે તે માટે કેવો ખોરાક ખાવો જોઈએ? તો સમતોલ ખોરાક ખાવો જોઈએ. પ્રશ્ન 3, કયા વિસ્તારના લોકો રાઈના તેલમાં ખોરાક રાંધે છે? તો રાઈના તેલની અંદર મિત્રો ખોરાક રાંધે એ આપણે અહીંયા જવાબ લખવાનો છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું જે પ્રશ્નપત્ર છે આવવાનું છે. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.